કેસ પાછા ખેંચવાની રજૂઆત તો હું આ આંદોલનમાં મધ્યસ્થ હતો ત્યાંથી ચાલી આવે છે. 450 કરતા પણ વધારે કેસો પાછા ખેંચાયા, પછી આજે બીજા નવા 10 કેસો ખેંચાયા છે. જ્યારે શરૂઆત થઈ છે ત્યારે શરૂઆતને આવકારીએ છીએ, પણ અંત સુધીના તમામ પરિણામોનું પણ અમારી નજર રહેશે. રણનીતિના ભાગરૂપે જેટલા પણ કાર્યક્રમો અમે ડિક્લેર કર્યા છે એ ચોક્કસ 23 તારીખ પછી કરીશું. નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. જે રીતે ચૂંટણી પહેલા સરકારે મોટો દાવ ખેલ્યો છે, કારણ કે આને દાવ રીતે જોવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી, એટલે 2015થી જ્યારથી આ કેસ થયા છે ત્યારથી જ સતત પાટીદારો તરફથી, પાસ સમિતિ તરફથી પણ સતત આ માંગ કરવામાં આવી રહી છે કે કેસ પરત ખેંચવામાં આવે. સમયાંતરે જે થયું એ થયું, પરંતુ હવે જ્યારે 2022ની આ ચૂંટણી આવી રહી છે, પહેલા આ 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે, તેને લઈને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શું આ 182 જે સીટો છે તેના સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે? કારણ કે પાટીદારોની જો વસ્તી જોઈએ અને વિધાનસભાની સીટો પર પણ જોઈએ તો મોટું પ્રભુત્વ ધરાવે છે, વર્ચસ્વ ધરાવે છે, અને ત્યારે આ સવાલ ઊભો એટલા માટે થઈ રહ્યો છે કે 182ની વાત કેસથી શરૂઆત કરી છે આ સરકારે. આ મુદ્દે જ આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે જોડાયા છે બીજેપી તરફથી આપણી સાથે વરુણભાઈ જોડાયા છે, રેશમાબેન એનસીપી તરફથી જોડાયા છે, અતુલભાઈ થોડી ક્ષણોમાં કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાશે, રાકેશભાઈ હિરપર આપણી સાથે આમ આદમી પાર્ટી તરફથી જોડાયા છે, સતીશભાઈ પટેલ આંદોલનકારી છે, આપનું પણ સ્વાગત છે સતીશભાઈ, અને દિલીપભાઈ ગોહિલ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. અતુલભાઈ પણ જોડાઈ ગયા છે આપણી સાથે. તમામ મિત્રોનું સ્વાગત છે. વરુણભાઈ, પહેલા તો આપને, સરકાર શું ઈચ્છી રહી છે? 182ના સોગઠા બેસાડી રહી છે સરકાર? તો પોલિટિકલ વાતનો પહેલા જવાબ માંગતા હોય તો હંમેશા કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ હંમેશા ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરતી હોય, અને ભારતીય અત્યારે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ કોમ્પિટિશનમાં જ નથી. એટલે અમે અમારો ટાર્ગેટ ખૂબ મોટો કરી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોથી માંડી અને પ્રદેશ અધ્યક્ષ સુધી અને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી બધા એવો પ્રયત્ન કરે છે કે જ્યારે ગુજરાતમાં કોઈ કોમ્પિટિશનમાં જ નથી, બીજી કોઈ પાર્ટી ચૂંટણી લડી શકે એ પરિસ્થિતિમાં જ નથી, તો કેમ ના આપણે 182ના ટાર્ગેટથી 182 જીતવાનો પ્રયત્ન કરીએ ને 182 કદાચ જીતી જઈએ પાટીદારો થકી. પાટીદાર બેન ખાલી ગુજરાતમાં એ પાટીદારો થકી નહીં, પાટીદાર સમાજના આશીર્વાદ પણ ભાજપ ઉપર છે, અને ગુજરાતના પ્રજાપતિ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દરેક સમાજના આશીર્વાદ અને પ્રેમ હોય ત્યારે જ કોઈ પણ રાજકીય પાર્ટી આવી રીતે 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરી શકતી હોય. ઓકે, રેશમા શું લાગી રહ્યું છે? 182નું જે ટાર્ગેટ છે કે આ રીતે પૂરું થશે? બીજું જે કેસ પરત ખેંચ્યા છે પહેલા એને લઈને આપની પ્રતિક્રિયા શું છે? પહેલા તો હું એ કહીશ કે સરકાર જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે આવા મધ્યસ્થીઓ દ્વારા કેસ ખેંચવાના આખા ભૂત ધૂણાવે છે, કારણ કે 2017માં પણ આ જ વાત હતી કે કેસ પાછા ખેંચી લઈશું. 5 વર્ષનો સમયગાળો જે સરકારને જોતો હોય, જે મોટા મોટા કલમો હટાવી શકે છે, મોટા મોટા ખરડાઓ પાસ કરી શકે છે, ગુજરાતમાં કેસ ના ખેંચી શકે. એટલે અહીંયા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું ઇલેક્શન લક્ષી એજન્ડા છે, અને બની શકે એનાથી વિશેષ પણ હું આપને જણાવું કે મને તો ક્યાંક એવી પણ ભૂ આવી રહી છે કે આ કોઈ એવું તો પ્લેટફોર્મ નથી કે પાટીદાર સમાજના અન્ય સામાજિક મોભીઓને આકર્ષવા માટેનું, એના માટેનું પ્લેટફોર્મ તો નથી બનાવી રહ્યા ને કે આવો અમે આ કાર્ય કરી રહ્યા છે, તમે પણ સમાજને આ જોડાઈ શકો છો. સતત ચર્ચાનો વિષય બનતા આવ્યા છે. સંધ્યા, મેં કીધું છે કે નરેશભાઈના કેસમાં આ બધાને સરપ્રાઈઝ મળવાની છે. મારા શબ્દો યાદ રાખો ને તમારી ચેનલમાં રેકોર્ડ કરીને રાખો, તમારે ચલાવવા થશે. નરેશભાઈના કેસમાં બહુ સરપ્રાઈઝ મળવાની છે અને કોંગ્રેસ ખૂબ ગહેરા શોકમાં જતી રહેવાની છે. એવું તમે રેકોર્ડ કરીને રાખો એટલે નરેશભાઈના કેસમાં એ સરપ્રાઈઝ મળશે. બીજું, અમે સત્તાધારી પાર્ટી છીએ, ગુજરાતમાં આવનારા વર્ષોમાં ઇલેક્શન, આ વર્ષમાં ઇલેક્શન આવવાનું છે, તો કોઈ પણ સમાજના સારા મોભી હોય, સારા કાર્યકર હોય, સારા યુવાન હોય, બધાને આકર્ષવાનો પ્રયત્ન ના કેમ કરીએ? રાજનીતિ કરીએ, બધાને આકર્ષવાના જ છે. માની રહ્યા છો ને કે આકર્ષો છો? સંધ્યા, હું તો સંધ્યા તમને કહું છું, તમે આટલા સારા એન્કર છો, તમે અમારી પાર્ટીમાં આવો તો અમે તો તમને લઈ જઈએ. એટલે એ તો આકર્ષવાનો પ્રયત્ન તો કરવાના જ. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમારા ભાઈ એમ કહી રહ્યા છે કે અમે તો આ કાર્ય કરીએ છીએ. બહુ દુઃખની વાત છે કે પાટીદાર સમાજના માથા ઉપર રાજનીતિ, એ શહીદ વીરો જેને નોકરી આપવાની વાત છે, નોકરી નથી આપી રહી. આવા મુદ્દાઓ
મુદ્દાઓને સાચવી રાખવાના અને ઇલેક્શન ટાઈમે આ મુદ્દાઓને એક સમાધાનના રૂપમાં લાવી અને કેટલાય ભાંગતોડ કરવાના મનસુબા ભારતીય જનતા પાર્ટી 2017 થી કરતી આવે છે. અમને પણ એ જ જાસો આપ્યો હતો કે કેસ પાછા ખેંચી લેશું, સમાજના દીકરાઓને નોકરી આપીશું, પરંતુ આજ પણ અમે ખાલી હાથ છીએ. જી, કેમ વરુણભાઈ એ બાબતે કેમ નથી બોલતા? તમે તો એનો હિસ્સો રહેલા છો ને. સંધ્યા, હું અને રેશમાબેન અમે બે હિસ્સો હતા. બિલકુલ. અમારે બેની હાજરીમાં સમાજના આગેવાનોની સાક્ષીએ ભાજપની વિજયભાઈ રૂપાણીની અને નીતિન પટેલની સરકારે અમને કમિટમેન્ટ આપેલું કે 16 જેટલા કેસોને બાદ કરતા પાટીદાર સમાજના તમામ કેસો વિડ્રો કરી લેવામાં આવશે. હજી તમારા 150 પેન્ડિંગ છે ને? 150 પેન્ડિંગ છે તમારે તો. સંધ્યા, હું સત્ય છે એ જ વાત કરીશ. એ પછી જ્યારે હું ને રેશમાબેન અમે જોઈન થયા, અમને 450 કેસોનું લિસ્ટ આપ્યું ને એ વખતે સોશિયલ મીડિયા અને મીડિયામાં એ પબ્લિશ પણ કરવામાં આવ્યું. એ પછી ધીમે ધીમે વાત બહાર આવી કે 450 કેસ વિડ્રો થયા છે, પણ હજુય 100 જેટલા કેસો વિડ્રો કરવાના બાકી છે. એ બધાને રહીને 4 વર્ષે અમને, ધારો કે મારું રેશમાબેનનું, હાર્દિકભાઈનું, ગીતાબેનનું, બધાનું અમારું ટંકારાનું વોરંટ આવ્યું, ત્યારે અમને ખબર પડી કે અમે ટંકારાના કેસમાં આરોપી છે. તમને ખબર જ નથી કે ખબર. હું પોતે આરોપી છું. બીજેપીમાં એટલે જોડાઈ ગયા પછીનું જોડાઈ ગયા પછીનું. મને એટલે હું તમને કહું, એવી રીતે જે કેસો ધ્યાને આવતા ગયા, સરકારના ધ્યાને મુકતા ગયા, અને સરકાર જે પ્રમાણે કોર્ટમાં જે કેસોની મુદત આવે છે એ પ્રમાણે કેસો વિડ્રો કરવાની પ્રક્રિયા કરી રહી છે. નહીં અતુલભાઈ, સરકાર ધારે તો શું કરી શકે, શું ન કરી શકે, તમે જણાવો. જો આ વરુણભાઈ અને રેશમાબેને વાત કરી, હવે આશ્ચર્યજનક વાત ઉપર કરીશ કે 3 કે 4 મહિના પહેલા મારે છે ને ભાવનગર થી પીઆઈ નો ફોન આવ્યો હતો કે અતુલભાઈ તમે હાજર થાવ, તમે ભાગી ગયા છો, ક્યાંય મળતા નથી. હવે ગુજરાતમાં બધી જગ્યાએ ફરું છું, એટલે ભાવનગર સહિત અલગ અલગ જગ્યાએ અમારે આમંત્રણો તો આવતા જ હોય છે. બીજું, આંદોલનના નામે અમને લોકોને જે લોકો મારવા આવ્યા હતા એ લોકોએ અમારી સામે કેસ કર્યા છે ઉપરથી, તો એ કેસોની પણ અમે મુદતો ભરીએ છીએ. એટલે સંધ્યા, આજે ચૂંટણી આવી, 15 નું 17 નું રિહર્સલ અત્યારે ચાલુ કરી દીધું છે આ લોકોએ કે ભાઈ 17 માં તમે લોકોએ ભાવનગર થી અતુલભાઈ આમંત્રણ આવ્યું હશે તો એ આમંત્રણમાં ભેગો હું આવીશ જ, કારણ કે અમે સાથે હતા અને કદાચ બે નહીં હશે. જો આમંત્રણ હશે તો અતુલભાઈ કદાચ જો એ ભાવનગરનો કેસ પેન્ડિંગ હોય તો તમને વોરંટ કેવું આવ્યું હશે તો એમાં હું સહારોપી જોઈશ, મારું વોરંટ આવ્યું જશે. મને ખબર છે. વર્ષ પહેલા વરુણભાઈએ ડિબેટમાં કહ્યું હતું કે બધા કેસો પાછા ખેંચાઈ જશે. હું છાતી ઠોકીને કહું છું, આજે ખબર નહીં 56 ની છાતી 36 ની બની ગઈ હોય. બરાબર, આ ફરી 1 વર્ષ થઈ ગયું. હવે બીજી વાત સંધ્યા, આપણે અગત્યની વાત, પણ વરુણભાઈ બીજેપી માં જોડાયા છે, નિર્ણય નથી લઈ શકતા ને. અતુલભાઈ તમે પણ જાણો છો. એમણે કહ્યું હતું, એમણે છે ને જૂની ડિબેટ હું શોધીને આપીશ. ના, બિલકુલ મને યાદ છે, અમારી ડિબેટમાં પણ એ જ વાત કરી હતી. મેં આવીને પહેલા એમને ઓફ ધ રેકોર્ડ એ જ વાત કરી એમને. હા, અત્યારે કરું છું. તમે કરી શકશો, સવાલ એ છે. ભારતીય જનતા પાર્ટીનું અમને દુઃખનું એક જ વાત છે કે આ ડિબેટમાં વરુણભાઈને મોકલવાની જરૂર નથી, એના બીજા પ્રવક્તાઓને મોકલવાની જરૂર હતી, કારણ કે એમને ખબર છે કે વરુણભાઈ આવશે તો આ બધા સાથી ભાઈ બહેનો છે એટલે થોડીક મર્યાદા રાખશે, ભારતીય જનતા પાર્ટીના છોતલા ઉખાડવામાં ધ્યાન રાખશે. પરંતુ અમે પણ પછી ભાઈ બહેન સમજી જઈએ કે ભાઈ તમે પક્ષમાં બેઠા છો એટલે તમારે સાંભળવું જ પડશે. એટલા માટે એટલે પક્ષની વાહવાહી કરશે ઈ તમે નજરઅંદાજ કરો, કારણ કે ભાઈ એનો રોલ નિભાવી રહ્યા છે. અમે વાસ્તવિકતા કહીએ છીએ તમને કે ભારતીય જનતા પાર્ટીને 5 વર્ષ લાગે કેસ પાછા ખેંચવામાં, સહકારી અને અર્ધ સહકારી 15 નોકરી આપવા માટે, 15 પણ નહીં, 12 થી 14 નોકરી છે, આટલી આપવા માટે 5 વર્ષ લાગતા હોય તો તમે સમજો કે આ પોલિટિકલ સ્ટન્ટ નથી તો બીજું શું છે. ઇલેક્શન માટે, ઇલેક્શન જીતવા માટે અને પાટીદાર સમુદાયોને બીજા પણ મેં જે રીતે કીધું કે મોભીઓને કંઈક બતાવવા માટે કે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. પરંતુ મને વિશ્વાસ છે સમાજના મોભીઓ સમજદાર છે, જે ભૂલો ભૂતકાળમાં થઈ છે એવી ભૂલો કોઈ કરશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું આ મોટું ષડયંત્ર હોય એવું હું સ્પષ્ટ રૂપમાં માનું છું. ઓકે, રાકેશભાઈ આપ શું માની રહ્યા છો? અતુલભાઈ આવું આપની પાસે. રાકેશભાઈ, ભાજપના પ્રવક્તાએ શરૂઆતમાં જેમ કીધું કે અમારે 182 સીટનો ટાર્ગેટ છે અને એટલા માટે આ કરી રહ્યા છીએ, એટલે સ્વીકારી લીધું એમણે. સ્વીકારી લીધું સૌથી પહેલું. બીજી વસ્તુ એ છે કે એક વ્યક્તિ છે કે કોઈના ઘરમાં ઘૂસે છે, એને મારપીટ કરે છે, લાખો રૂપિયાની ચોરી કરે છે અને પછી 500 રૂપિયા એને પાછા આપી અને એવોર્ડની આશા રાખે છે કે ભાઈ મેં તમને 500 રૂપિયા આપ્યા, તમારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે. આટલા બધા યુવાનોને શહીદ કર્યા. આજે એ તમામ યુવાનો
તારીખો ભરે છે, એમને ધંધામાં તકલીફ પડે છે, એમને રોજગારમાં તકલીફ પડે છે, એમને સરકારી નોકરીઓ મેળવવામાં તકલીફ પડે છે, અને આ પ્રોસેસ છે એ 10 કેસ પાછા ખેંચવાની જે પ્રોસેસ છે એ જ બધા કેસ પાછા ખેંચવાની પ્રોસેસ છે. તો ઝડપથી પૂરી કરે. અને સાથે વસ્તુ કે પાછા ખેંચ્યા એનો મતલબ ખોટી રીતે લગાડેલા હતા. હા, સીધી વાત એ છે, સીધી વાત એ. ના, અને તમે વાત કરી કે કેટલાય લોકો હજુ પણ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, હજુ પણ પોલીસનું તેડું આવે છે. જે અતુલભાઈએ પણ વાત કરી એવા જ આંદોલન કરી. આપણી સાથે સતીશભાઈ પણ છે. સતીશભાઈ, આપના ઉપર છેલ્લા વર્ષોમાં શું વીતી છે જણાવો, લોકોને પણ ખ્યાલ આવે. અમારા ઉપર ઘણું બધું વીતેલું છે. કોર્ટના ધક્કા ખાઈએ છીએ, સામાજિક આગેવાનોને રજૂઆત કરતા હોય પણ કોઈ પણ પ્રકારનું કોઈ સાંભળતું નથી. અને કોઈ પણ સમાજનો નાગરિક હોય કે કોઈ પણ નાગરિક હોય એ પોતાના હક માટે લડાઈ કરે અને પછી સરકાર એમાં કિન્નાખોરી રાખી અને ખોટા કેસ ઉભા કરે અને પછી બધાને જેલમાં ધકેલવાનું કરે, એકદમ ખોટું છે. પછી બાજુમાં વરુણભાઈ બેઠા, એમને હું કહું કે ભારતીય જનતા પાર્ટી એક જ શરત મૂકે છે કે ભાઈ ભાજપમાં આવો તો અમે તમારા કેસ ખેંચીએ. જ્યારે મહેસાણાની અંદર જેલ ભરો આંદોલન થયું હતું એમાં મુખ્ય આરોપીમાં હું 7મા નંબરનો હતો, વરુણભાઈ 8મા નંબરના આરોપી હતા. વરુણભાઈ જ્યારે ભાજપમાં જોડાણા તો એમાં અમારા 20 મુખ્ય આરોપી હતા અને 200 થી વધુ યુવાનોના કેસ હતા. તો એ કેસ વિડ્રો થઈ ગયો કોઈ પણ કોર્ટમાં ચાલ્યા વગર. અને આઝાદીનું એ આપણે આંદોલન કર્યું અંગ્રેજો સામે. તો જ્યારે આ દેશની આઝાદી મળી તો અંગ્રેજોએ પણ ઓટોમેટિક કેસો પાછા ખેંચી લેતા હતા. તો અંગ્રેજો સારા કે ભારતીય જનતા પાર્ટી સારી? અને બીજું મારું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા પાટીદાર સમાજના આગેવાનોનું કશું ઉપજતું જ નથી. જો ઉપજતું હોય, બાહોશ હોય અને તાકાતવાળા હોય તો જો તમે કેસ પાછા ખેંચાઈ નહીં શકતા તો બીજું તો અમારું શું કાર્ય તમે કરાવવાના? બહુ જ મોટી, ઘણા અગત્યના મુદ્દા. આવું છું અતુલભાઈ આપની પાસે એક ક્વિક રિએક્શન દિલીપભાઈ પાસેથી પણ લઈ. દિલીપભાઈ, જે વાત કરી આ વાતમાં સચ્ચાઈ પણ દેખાઈ રહી છે. સતીશભાઈએ જે વાત કરી છે, સતીશભાઈની વાતમાં બે પ્રકારની સચ્ચાઈ છે. કે એમણે જે વાત કરીએ કે એ તો સરકારની મરજી હોય તો પાછા ખેંચે, નહીં તો ન ખેંચે. કોઈ સરકાર ન ખેંચે પાછા, શક્ય એટલું બાર્ગેનિંગ કરે, સોદાબાજી કરે, કાં તો અમારી સાથે આવી જાઓ અથવા કમસે કમ નડો નહીં. કદાચ ટેકો ન આપો તો જતા રહો પણ નડો નહીં એટલું તો તમારે આપવું જ પડે, નહીં તો કેસ પાછા ન ખેંચવામાં આવે. પણ બીજી સતીશભાઈની વાતમાંથી બાકીના બધા લોકોએ પણ એ ધડો લેવાની જરૂર છે કે જ્યારે આ પ્રકારના આંદોલન થતા હોય ત્યારે એની પાછળ કોઈનું ભેજું હોય છે, એની પાછળ સ્થાપિત હિતો હોય છે. પણ જે લોકો યુવાનો અથવા તો જાણતા ન હોય એ લોકો એમાં જોડાય ત્યારે એમને ખ્યાલ નથી હોતો કે આ સેનામાં, એમને લાગે કે કોઈ હેતુ સાથે થઈ રહ્યું છે, પણ એ કોઈ કરાવી રહ્યા છે. અમુક મોહરા હોય છે, આ મોહરા હોય છે એટલે અને એ જોડાય છે ઉત્સાહથી કારણ કે એમને ખ્યાલ નથી. પછી આવું જ્યારે થાય ત્યારે કેસ થાય અને જેને લાભ લેવાનો તે તો લાભ લઈ લે. જેને અનામતના આંદોલનનો લાભ લેવાનો તે ઓલરેડી લાભ લઈ ચૂક્યા છે અને એ બધા મોજ કરી રહ્યા છે. પણ જે લોકોને ખબર નહોતી કઈ કાવતરું હતું આંદોલનનું એ લોકો આજે ભોગવી રહ્યા છે, લાંબો સમય ભોગવશે. બીજું કેસ પાછા ખેંચવાની બાબતમાં એ છે જ્યારે કોઈ પણ આંદોલન થાય ત્યારે સરકાર એક તો પેલા મોટા પાયે કેસ કરે જેથી તમે એને દબાવી શકો. પછી એમાં કેટલાક પેલા અશાંતિ ઊભી કરવી, ટોળું ઊભું કરવું, સૂત્રોચ્ચાર કરવા, એવા પ્રકારના પણ કેસો હોય છે. તમે થોડાક સહેલાઈથી પાછા ખેંચી લઈ શકો છો કારણ કે દેખાવ કર્યો અને તમે રહી ગયા હો. પણ તોડફોડ થઈ, મારામારી હોય, એસટી બસ સળગાવી દીધી હોય, સરકારી મિલકતને નુકસાન કર્યું હોય, એવા કેસ પાછા ખેંચી શકાય નહીં. એ બહુ મુશ્કેલ હોય છે અને ખેંચી ન શકાય કારણ કે કોઈ પણ આંદોલનમાં કોઈ પણ હેતુ હોય, તમે સરકારી બસને સળગાવી ન શકો તો ગુનો છે ને એનો તમને કેસ થાય. અને બીજું કે મોટા નેતાઓને દબાવવા માટે રાજદ્રોહનો કેસ થાય. હવે માગણી સાચી કે ખોટી જુદી વસ્તુ છે પણ સરકાર સામે તમે આંદોલન માગણી તો કરી શકો છો, એ દરેકનો અધિકાર છે. અને તમે એને દબાવવા માટે રાજદ્રોહનો કેસ કરો, આટલી હદે જાઓ, એ તો બિલકુલ ન પડે. કોઈ પણ જે બી માગણી હતી અનામતની એ બિલકુલ વ્યાજબી નહોતી, વર્ગ વિગ્રહ કરનારી હતી અને બાકીના સમાજોને નુકસાન કરનારી હતી. પણ માગણી તો કરી શકે કોઈ પણ. અને પછી તમે એને આંદોલન રાજકીય હતું તો તમે રાજકીય રીતે ડીલ કરો એની સાથે. રાજદ્રોહના કેસ દાખલ કરીને ફસાઈ ગયા ને, જે રીતે અને બે રીતે ફસાય છે. ટોચના નેતા હતા એને કેટલાકને રાજદ્રોહના નામે દબાવવાની કોશિશ થઈ અને સતીશભાઈ જેવા અથવા બીજા જે ઘણા લોકો હશે કે જેમને ખ્યાલ નહોતું કે કાવતરું છે ને જોડાવ એ થાય. પણ હવે અત્યારે જે થયું છે એ બહુ સ્પષ્ટપણે છે કે આજે 23 તારીખની એક મુદત આપી હતી એટલે થોડુંક કર્યું છે, બાકીની જે હલચલ છે એટલે થોડી અત્યારે ચર્ચામાં રહેવાય ને આગળનો સમય. હવે ચૂંટણીમાં કઈ રીતે જોશે એ પણ જોવાનું રહેશે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ આગળ આપણે ચર્ચા કરીશું. તો ચૂંટણી પહેલા સરકારનો મોટો દાવ, 10 કેસ પરત ખેંચાયા છે પરંતુ બાકીના 140 એટલે કુલ 150 જેટલા કેસ છે. તો બાકીના 140 કેસનું શું? અને જે માર્યા ગયા હતા આંદોલન વખતે, જેમના મોત થયા હતા, તેમના પરિવારને નોકરી આપવાની વાત કરી હતી, તેનું શું? આપણી સાથે હાર્દિક પટેલ પણ જોડાયા છે, આપણે સીધી વાત તેમની સાથે કરીશું. જી હાર્દિક, હાલ 10 કેસ પરત ખેંચ્યા છે, આપ સ્વીકારી રહ્યા છો? સરકારના પગલાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આવકારી રહ્યા છો કે નહીં?
બહુ સિમ્પલ વાત છે કે જે કેસો પાછા ખેંચવાની વાત થઈ છે એ જૂના કેસો છે અને જૂના કેસોમાં એક નવો કેસ ઉમેરીને આજે એની પ્રોસેસિંગ કોર્ટની અંદર પૂર્ણ કરવામાં આવી છે. સવાલ એટલો છે કે જે કેસો આનંદીબેન સમયે પાછા ખેંચાયા તેમાં ઘણા બધા કેસો એવા હતા જેની કોર્ટની પ્રોસેસ બાકી હતી. એ પ્રોસેસને શરૂઆત આજથી કરી છે. મારી તો સરકારને વિનંતી છે કે જે કેસો બાકી છે હજુ ખેંચાવાના એ કેસોની પણ શરૂઆત કરવામાં આવે જેથી કરીને યુવાનોના મનને થોડીક ટાઢક મળે, શાંતિ મળે. કેમ કે સરકારની જવાબદારી હોય છે કે કોઈ પણ આંદોલન પૂર્ણ થાય એ પછી એ કેસોની અંદર યોગ્ય નિર્ણય કરવો ખૂબ જરૂરી હોય છે. અને આજે સરકાર જો યોગ્ય નિર્ણય કરે તો ચોક્કસ હું એવું માનું છું કે અમે સરકારનો આભાર માનીશું. નહીં, ઠીક છે, તમે આભાર માની રહ્યા છો, પરંતુ થોડા દિવસ પહેલા આપે જ કીધું હતું આપનું હવે સ્ટેન્ડ શું રહેશે? 23મી પછી આપ આંદોલન કરવાના મૂડમાં છો, સમાજને એકત્રિત કરવાના મૂડમાં છો, તો તેનું શું હવે? 23 તારીખ પછી ચોક્કસ કાર્યક્રમો કરીશું, લોકોની વચ્ચે જઈશું, સભાઓ કરશું, મિટિંગો કરશું, જેથી કરીને સમાજની અંદર કે લોકોની વચ્ચે સાચી હકીકત પહોંચાડી શકાય. સરકારે વિનંતી કરી હતી, સરકારે વાયદો કર્યો તો હા અમે કેસો પાછા ખેંચીશું, તો પછી યોગ્ય નિર્ણય કરવો જોઈએ. જી, એટલે સીધી જ હાર્દિક આભાર આપનો, હાર્દિક અમારી સાથે જોડાવા બદલ. તો હાર્દિકનું સીધું જ કહેવું છે 23 તારીખ પછી જે કાર્યક્રમો તેઓએ રૂપરેખા ઘડી છે એ યથાવત રહેવાના છે. વરુણ, લાગે છે કે આનાથી, કારણ કે આ જે દાવ છે સરકારનો એ દાવ છે ક્યાંક વિપક્ષના હથિયાર બુઠ્ઠા કરવાનો દાવ હતો, પણ લાગે છે કે એ તો એમની માંગ પર અડગ છે અને એ એમની વાત પર પણ અડગ છે કે એમના આંદોલન અને જે પણ કાર્યક્રમો છે યથાવત રાખશે કોંગ્રેસ. જો સંધ્યા, હાર્દિકભાઈને અને કોંગ્રેસને જે કાર્યક્રમો કરવા હોય એ કરે, લોકશાહી છે, એમનો અધિકાર છે. એમાં હું પડવા નથી માંગતો. સરકારે જે કમિટમેન્ટ આપ્યું હતું કેસો વિડ્રો કરીશું, સરકારે હું તમને હજુ કહું સંધ્યાબેન, 450 જેટલા કેસો એના કરતા વધારે વિડ્રો થઈ ચુક્યા હતા, બીજા 10 આજે થયા છે. 140 હજી બાકી છે. હું તમને કહું, તમે 140 કહો છો, બીજા કોઈને પૂછશું તો 250 કહેશે, કોક નકરા 70 કહેશે. તમે કોને? તમે સરકારમાં છો, હું તમને કહું, તમે સરકારની સાથે જોડાયેલા છો, તમને ખબર હશે કેટલું છે આંકડો. તમે કહી દો. સંધ્યા, મને ખાલી 1 મિનિટનો સમય આપી દો વિધાઉટ ઇન્ટરપ્શન. હું તમને કહું કે સરકારના ધ્યાને જેટલા પણ કેસો આવતા જાય છે ને એની જે મુદતો આવતી જાય છે એ દરેક મુદતમાં સરકારના ધ્યાને આવે કે આંદોલનનો કેસ છે અને એ રીતનું છે, તો એની વિડ્રોની પ્રક્રિયા સરકાર કરે છે. અને આજે જે 10 કેસો વિડ્રો થયા એ એની જ પ્રક્રિયાનો ભાગ છે. ધારો કે હું તમને કહું સંધ્યા કે બીજા 10 કેસ કદાચ આયા હશે કે આવશે, તો બીજા 10 કેસની મુદત જો એક મારી જોડે હમણાં જ એક ડેટા આવ્યો કે 4 એપ્રિલે બીજા 7 કે 8 કેસોની મુદત છે. ઓકે, એ કેસો 4 એપ્રિલે જે તમે 7 કે 8 કેસોની મુદત છે, સરકારને ખબર જ નથી કે ખાલી ખોટો બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. હું એમ કહું છું કે સરકારને ધ્યાને આવે એટલે શું? સરકાર એના પોલીસ સ્ટેશનમાંથી ડેટા ન મંગાવી શકે શું? આટલું મોટું જેની પાસે સ્ટ્રક્ચર છે, આટલું બધું છે, તો શું એ ન મંગાવી શકે ડેટા? આશ્ચર્યની વાત છે કે સરકારને ધ્યાન આવે એટલે શું? માત્ર ને માત્ર પ્રેશર ટેકનિક ભારતીય જનતા પાર્ટી અપનાવે છે. અત્યારે જેટલા બેઠા છે એ બધાને ખાલી કહો કે કયો ગુના નંબર, કયું પોલીસ સ્ટેશન ને કયા કોર્ટનો કેસ નંબર, 140 કેસનું લિસ્ટ આપી દે મને ડિબેટમાં મેં તો જે કેસ વિડ્રો કરાયા સોશિયલ મીડિયામાં આપ્યું છે. હું તમને રેશમાબેનને કે અતુલભાઈને કે હાર્દિકભાઈને બધાને વિનંતી એ છે કે તમારી ઇલેક્શન લક્ષી એનું કાર્ય છે. તમે પહેલો ક્વેશ્ચન પોલિટિકલ પૂછ્યો હતો, એનો મેં પોલિટિકલ જવાબ આપ્યો હતો કે સરકાર હંમેશા 182 સીટ જીતવાની ભાજપ પ્રયત્ન કરે. એક મિનિટ સંધ્યા, વિષયાંતર થશે, પરંતુ હું કહું કે 182 સીટ જીતવાની વાત કરે છે એટલે વિરોધ પક્ષને ખતમ કરવાની વાત કરે છે, લોકશાહીને ધજ્જા ઉડાવવાની વાત જો આ મંચ પર પણ પ્રજાને લોકશાહી, પ્રજાને વિપક્ષને ખતમ કરવો છે. પ્રજાને વિપક્ષને વોટ નથી આપવો. તમે પ્રજામાં લોકપ્રિયતા વિપક્ષ ગુમાઈ ચૂક્યો છે. વિપક્ષની ક્યાંય અસ્તિત્વ નથી ગ્રાઉન્ડ ઉપર. કોઈ એમાં ભાજપનો વાંક નથી, એમાં તમારો વાંક છે. તમારી પાર્ટી તમારા નેતૃત્વને કોઈ સ્વીકારતું નથી. હવે આપણે આ કેસને બાજુ પર મૂકીએ. બીજી માંગણીઓ જે હતી, સતીશભાઈ આવો આપની પાસે. અતુલભાઈ, હા, 9 પાટીદાર યુવાનો જે શહીદ થયા ને એમાં વરુણભાઈને પૂછજો કે સિદ્ધાર્થ અને ગિરીશભાઈ એક જ ઘરમાં બે બાપ અને દીકરો શહીદ થયા,
એની દીકરી હેલીના આંસુ તમે મળવા જાઓ ને તો હેલીના આંસુ ધડ કરતા વહે છે. અમે લોકો રક્ષાબંધને જઈએ છીએ એટલે આ નિમેશભાઈનું ફેમિલી હોય, શ્વેતાંગનું ફેમિલી હોય, મહેશનું ફેમિલી, મનીષભાઈનું ફેમિલી, કનુભાઈનું ફેમિલી, આ નિશિજ અને મયુરને જે હોસ્પિટલમાં અમે લોકો મુલાકાત કરવા જતા પાછળ ગોળી મારેલી અને એની આંખો ચક્કર થાય, બોલી નતો શકતો, 3 મહિના બેડમાં રહ્યો. એના ફેમિલીને મળો ત્યારે ખબર પડે. તમારી સરકારે FSL ના રિપોર્ટ નથી આપ્યા, પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ નથી આપ્યા અને FIR પણ નથી આપી. એટલે આ લોકોનો ઇન્સ્યોરન્સ હોવા છતાં પણ ઇન્સ્યોરન્સ પાસ નથી થયો. આના માટે પણ 2018 માં અમે લોકો પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એટલે આ લોકો બચવા માંગે છે કે એ પૂછ કમિશનની નિમણૂક કરી, એનો અહેવાલ પણ આપતા નથી. એનો અહેવાલ કેવી રીતે આપે? કારણ કે એમણે કોઈ તપાસ જ નથી કરી. આ 9 પાટીદારોને ગોળીએ વિંધવામાં આવ્યા ને એની તપાસ હજુ સુધી નથી થઈ. બીજી વાત સંધ્યા, વરુણભાઈ વાત કરી ને કે 182 સીટ, પણ આ 20 લાખ યુવાનોના જે આંસુ છે ને શિક્ષિત બેરોજગારોના, પેપરો ફોડીને તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો 9 વખત, તો એ 20 લાખ જે યુવાનો છે ને એના આંસુ તમે લૂછો ને તો પણ સારું. એમનો આશીર્વાદ તમને નહીં મળે. આ વખતે 2 આંકડામાં આવે, 1 આંકડામાં ના આવી જાવ, ધ્યાન રાખજો. નહીં, પણ એમણે શરૂઆતમાં કહી દીધું, એ વાત સ્વીકારી કે અમે 182 ના સોગઠા તો અમે અમારી રીતે બેસાડી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કેવી રીતે પોસિબલ સંજ્ઞા આ વીવીપીએટી માં ડાર્ક ગ્લાસ મૂકી દીધો છે આ લોકોએ. બીજા છે ને 10 સંપર્કમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 સંપર્કમાં છે. અત્યારે કીધા એમાં પ્રાઉડ કરે છે, એમાં સંધ્યા ભારતીય જનતા પાર્ટી પ્રાઉડ કરે. અતુલભાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રાઉડ એવું કરે છે કે અમે 182 જીતી લઈશું, પરંતુ અડધું તો કોંગ્રેસ ભરી લીધું. છાતી હોય ને તો બેલેટ પેપર થી ચૂંટણી કરાવે, 56 ની છાતી હોય, અડધું તો કોંગ્રેસના નેતાઓને તોડી ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે. તો એના કરમ ઉપર એના વિશ્વાસ હોય, એના જે સૌનો સાથ સૌના વિકાસના નારા ઉપર વિશ્વાસ હોય, તો ભારતીય જનતા પાર્ટીએ કૃત્ય કરવાની જરૂર શું છે? આગળ એ સવાલ લઈને જ આપણે પાછા ફરીશું કે જે સપનું બીજેપી જોઈ રહી છે, સપનામાં કઈ રીતે એ કામયાબ થશે, સાકાર કઈ રીતે થશે? કારણ કે એક તરફ કોળી સમાજમાં ફાંટા પડેલા છે, પાટીદાર સમાજમાં આપે જોયું, લેવા કડવા પાટીદાર સમાજ રાજકોટમાંથી આપે જોયું, નરેશભાઈને લઈને જે ઓહાપોહ મચેલો છે, ને આવા સમયે પાટીદારોના જે કેસ પાછા ખેંચીને 10 કેસ પાછા ખેંચીને બાકી તો 140 હજુ બાકી છે, અને બીજા વરુણભાઈ ખુદ સ્વીકારી રહ્યા છે કે આવા તો બીજા કેટલા હશે એ ગણતરી ખબર નથી, એમને પણ નથી ખબર સરકારમાં રહીને, અને એવું કહી રહ્યા છે કે સરકાર જોઈ રહી છે, જેમ જેમ એમની સામે સરકાર સામે આવે છે એમ કેસ આગળ પતાવી રહી છે, એટલે કે એ ક્લિયર કરી રહી છે. સવાલ એ છે સરકારને ખબર જ નથી કે કેટલા કેસ છે એમની પાસે. મોટો સવાલ આ છે. એક નાનકડા બ્રેક બાદ વાત કરીએ. તો 182 સીટોનો ટાર્ગેટ છે અને એક બાદ એક જ્ઞાતિ જાતિ સમીકરણ બેસાડવામાં આવી રહ્યા છે, અને એમાં સૌથી મોટો જો વર્ગ હોય તો પાટીદારોનો વર્ગ છે, અને વોટની રીતે પણ એટલો જ આ મોટો વર્ગ કહેવામાં આવી રહ્યો છે. અને શું આ કેસ પાછા ખેંચવાની જે શરૂઆત કરવામાં આવી છે એ પાટીદારો કઈ રીતે લેશે? શું પાટીદારોનું દિલ જીતી શકશે બીજેપી આના થકી? આ મુદ્દે જ આપણે ચર્ચા કરી રહ્યા છે. સતીશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, આંદોલનકારી છે. સતીશભાઈ, લાગે છે કે તમામ જે આંદોલનકારીઓ રહેલા છે, જેમની ઉપર કેસ થયેલા છે, જે લોકોના કેસ હજુ પણ પેન્ડિંગ છે, તે જશે બીજેપી તરફ આ રીતે 10 કેસ જે પાછા ખેંચ્યા છે તેને જોતા? બેન, સૌથી પહેલા તો પાટીદાર સમાજ રહ્યો ને એ 100% પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો, પણ જ્યારે અનામત આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવે એટલે 90% પાટીદારો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ગયા. પણ જેમ જેમ લોકો ભાજપમાં જોડાતા જાય, એમના કેસ પાછા ખેંચાતા જાય, એ લોકો ભાજપમાં જોડાયા, પણ હજુ પણ અમારો સમાજ નારાજ છે. અને જો સરકાર એવું કહેતી હોય કે ભાઈ કેસ કેટલા થયા છે અમને ખબર નથી, તો તમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કોઈ કાર્ય કરે, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ નાગરિક, તો એને કેટલી મિલકત છે, એને કયા કયા ધંધા ચાલુ છે, એની તપાસ કરાવીને એને ખબર પડે છે. એના કેસ કેટલા છે ખબર નથી. બીજું કે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે નીકળે છે, તો તમે ગુજરાતની અંદર આ પાટીદારો હિન્દુનો મોટામાં મોટો વર્ગ હતો, તો એના ઉપર ખૂબ અમાનવીય અત્યાચાર કરે, તો શું આ હિન્દુમાં નથી આવતા? આ હિન્દુના યુવાનો ઉપર કેસો ચાલુ છે, તો એ હિન્દુઓ નથી. બીજું કે તમે અમારા જેવા કોઈ પણ સમાજના કેસો હોય, બીજી જ્ઞાતિના પણ કેસો જો તમે આવી રીતના પાછા ખેંચી દો, તો ખાલી તમે દેશનું તો વિચારો કે કોર્ટનો અને પોલીસનો કેટલો બધો સમય બચી જાય. અને બેન, અમારા મહેસાણામાં ભાજપના 2 જૂથો ચાલે છે, એ 2 જૂથનો ભોગ અમારા યુવાનો બને છે. એક જૂથ એવું હોય છે કે જે આંદોલનને ભારતીય જનતા પાર્ટીનું એને સ્વાર્થ હોય તો સપોર્ટ કરે, અને પછી એનો સ્વાર્થ પડી જાય પાછું ખેંચી જાય. અને સામે બંનેના અમારા મોઢેરાના એક અનિલભાઈ છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, પણ એ
એ ઋષિકેશભાઈની પેનલમાં હતા. તો એમનું નામ પણ આંદોલનની અંદર હજુ પણ એ કેસમાં ચાલુ છે, કારણ કે ઋષિકેશભાઈની પેનલમાં હતા. અને જ્યારે અમારા બીજા જે અહીંયા મહેસાણાના કદાવર નેતાઓ ખરા એમની પેનલમાં હતા ને એટલે એમનું નામ પણ કોર્ટમાં ચાલુ છે ને હજી પણ કેસના ધક્કા ખાય છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીના બે જૂથનો ભોગ અમારો સમાજ બની રહ્યો છે. જી રાકેશભાઈ, સાચી વાત છે, આ જૂથવાદના કારણે નુકસાન થઈ રહ્યું છે. એવી રીતે જી આમ આખા મુદ્દે સમગ્ર રીતે વાત કરીએ અને ડિબેટને આપણે જોઈએ કે ભાજપના પ્રવક્તાની રિમાર્ક અને આખા દિવસનો જે ઘટનાક્રમ બન્યો, તો સૌપ્રથમ વાત કરવી કે સરકારે એ સ્વીકારી લીધું કે આ જે કેસ કરવામાં આવેલા હતા એ ખોટા કેસ કરવામાં આવેલા હતા. એટલે સૌપ્રથમ વાત એ કરવી જોઈએ, જો ખોટા હતો તો પછી સરકાર લેટ પડી ને આમાં. હા, હું એક્ઝેક્ટલી એ જ કહું છું, ખોટા કેસ હતા તો આજ સુધી જે યુવાનોએ અને એના જે પરિવારોએ પીડા ભોગવી છે, તારીખો ભરવા પાછળ જે સમયનો ભોગ આપ્યો છે, જે પૈસાનો ભોગ આપ્યો છે, એનું શું? સાથે સાથે એક વસ્તુ એ છે કે એટલો બધો વિલંબ કેમ? એક તરફ જોઈએ તો CR પાટીલ અને યોગી આદિત્યનાથના કેસ તો એક દિવસમાં બધા 100-200 કેસ પૂરા થઈ જાય છે, સંગીન ધારાઓ પૂરી થઈ જાય છે. તો આ આંદોલનકારીઓના જે કેસ છે, જે બિચારા પીડિત હતા અને કંઈક માંગવા નીકળેલા, એના કેસમાં એટલો બધો વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે? અને આ તો આજે બધી વાતો થાય છે સમાજની ને આને તેને. 4 દિવસ પહેલા ભાજપના મીડિયા કોઓર્ડિનેટરોએ મન ફાવે એવા શબ્દો આંદોલનકારીઓ માટે લખેલા હતા, જે અહીંયા હું બોલી પણ ના શકું. તો વાત આ છે. અને સૌથી વધુ એ છે કે વારંવાર 3-4 દિવસે કે અઠવાડિયે વારંવાર આ મુદ્દો કે આ મુદ્દાના નામે ચર્ચા કરાવીને, આમ તો જોઈએ તો 1 સેકન્ડમાં અથવા સરકાર પાસ કરે તો તરત ને તરત બધા કેસ પૂરા થઈ જાય, પણ વારંવાર આ ડિબેટને એટલા માટે કન્ટિન્યુ રાખે છે જેથી કરીને મુખ્ય મુદ્દાઓ ઉપરથી ધ્યાન ભટકાવી શકાય. શિક્ષણના, આરોગ્યના, રોજગારીના, ખેતીના મુદ્દાઓથી ધ્યાન ભટકાવી શકાય. દિલીપભાઈ, આની પાછળનું ષડયંત્ર કંઈક આવું છે? લોજિકલ છે કે તમે આડાવડા મુદ્દાની ચર્ચા કરતા રહો એટલે મૂળ મુદ્દા ન થાય, એવા તો બહુ સાચી છે ને. માત્ર આવા તો ઘણા બધા મુદ્દા છે, બીજેપી એમાં ખાસ કુશળ હોય છે કે વાતને આડે પાટે ચડાવી શકે છે. બીજું આમાં જે આખી ચર્ચાનો બીજો જે સાર છે કે આને કારણે બહુ મોટો ફરક પડે એવું બહુ મને હવે નથી લાગતું, કારણ કે એ જે આખું ચેપ્ટર હતું ને પૂરું થઈ ગયું છે અનામત આંદોલન વાળું, એની જે અસરો થવાની તે થઈ ચૂકી છે. તમે પછીની જે પરીક્ષા, પેટા ચૂંટણી જુઓ અથવા તો છેલ્લે પંચાયતોની ચૂંટણી ગઈ, એ બધું તમે જુઓ તો એની જે કે અસર થવાની હતી, જે ઓછા થવાના હતા મત અથવા તો વિપક્ષને ફાયદો થવાનો, એ વાત એક રીતે તો પૂરી થઈ ગઈ છે. એટલે એની બહુ અસર નથી થવાની. પણ ફરીથી ચૂંટણી આવે છે ત્યારે કેસ બાકી એનું શું, તો એનું તમારે કંઈક જવાબ આપવો પડે. એટલે એના ભાગરૂપે થોડાક કેસ નમૂનાના પાછા ખેંચા છે, હજી થોડા ખેંચવામાં આવશે. ને બીજો જે ઈશારો એ કરશે કે ભાઈ થોડો ઘણો વધારે ટેકો આપો, થોડો ઘણો નહોતો આપ્યો ગયા વખતે, એ ન કરો તો પછી 2022 પછી આપીશું એમ. એટલે એ ઈશારો છે મૂળ. અત્યારે પાછા ખેંચવાના નથી, ખાલી આ તો નમૂનો જ બતાવ્યો છે એ. બિલકુલ. એટલે અને બીજું મેં કહ્યું પ્રમાણે આનાથી બહુ મોટો નથી ફરક પડવાનો, કારણ કે જે ભાગલા પડવાના હતા એની જે અસર થવાની તે બધી થઈ ગઈ છે અને શમી ગઈ છે. ઘણા દિવસોથી નરેશભાઈ પટેલનું જે નામ આવી રહ્યું છે, ક્યાંક એને આની કોઈ સંલગ્ન આપ જોઈ રહ્યા છો, ક્યાંક લિંક જોડે એવું જોડી શકાય કે ભાઈ એક તો 23 તારીખ આપી હતી, ફરી આંદોલન કરવાની વાત કરી હતી, તો તમે કહી શકો કર્યા છે. બીજું જવાના હો તો એની સામે બી મુદ્દો કરી શકાય કે એમણે બી રજૂઆત કરી હતી એ સમાજના આગેવાન તરીકે કે ભાઈ પાછા ખેંચવા જોઈએ. તો કદાચ કોઈ જગ્યાએ જોડાય તો એવું કહી શકે કે ભાઈ અમે તો ખેંચ્યા હતા અને બાકીનાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે પ્રક્રિયા ચાલી રહી છે એવું તમે કહો તો કઈ ખોટું નથી, પ્રક્રિયા એની હોય છે. પણ સરકાર ઈચ્છે તો રાતોરાત થઈ શકે એ વાત બી સાચી છે. મેં કહ્યું પ્રમાણે જે કેટલાક હિંસાના બનાવો હોય એમાં મુશ્કેલી હોય છે અને સરકાર કદાચ ખેંચે તો બાકીના લોકો જેને કેસ બી કરી શકે, પણ બાકીના કેસો કરી શકે છે. આટલો લાંબો સમય કેમ અતુલભાઈ, આટલો લાંબો સમય વીતી ગયો, જે લોકો પર વીતી છે ને, સતીશભાઈ તો આપણી સાથે પણ બેઠા છે, આવા તો કેટલાય પરિવાર છે, કેટલાય લોકો છે જેના પરિવારે એટલું બધું સહન કર્યું છે. સંધ્યા, ખરેખર તો સતીશભાઈને ઉપર પણ એવા અત્યાચાર થાય, એમને તલવારોના ઘાથી મારવામાં પણ આવ્યા હતા. સતીશભાઈની ખબર કાઢવા 2 વખત ગયો હતો અને મને પોતાને ખબર છે કે કેવા કેવા આ લોકોએ હુમલા પણ કરાવ્યા છે. અને આજે મારી પોતાની પણ વાત કરું, મારી ઉપર ગંભીર હુમલો કરાવ્યો હતો, મને મારવા આવ્યા હતા ગાડીઓ લઈને, અને એ કેસ પાછા ઉપરથી અમારી ઉપર કર્યા છે. અને એ કેસમાં એ આરોપીઓ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત મુદતો ભરવા આવતા નથી. અમે મુદત ભરવા ના જઈએ તો અમારા ઘરે વોરંટ આવી જાય, એટલે અમારે તો ફરજિયાત જવું પડે. આ એકદમ રિયાલિટી છે. અતુલભાઈ, જેવી રીતે તમે ભાવનગરની વાત કરી, વરુણભાઈએ સામે ચાલીને કીધું કે એ કેસમાં હું પણ હોઈ શકું, પણ તમને ફોન આવ્યો છે, એમને નથી આવ્યો. અરે એ અલગ કેટલાય કેસો છે, કોર્ટના વોરંટો ભાજપ, કોંગ્રેસ, આપનો આરોપી હોય એને બધાને એક સાથે જ નીકળે.
હવે જે તમે કહો છો ને કે લાંબી અરે, પ્રક્રિયા એ કેમ, જગ્યાએ લાંબી વરુણ પ્રક્રિયા ના કેમ? હોય. એ અતુલભાઈ, જો, અમે એક આંદોલન એક કરતા 2 હતા મિનિટ ત્યારે બે અતુલભાઈ, જણા આમ જતા, બે એક જણા આમ કેસનો જતા, બે ઇન્સિડન્ટ જણા આપો. બધા, આખી ટીમ હતી. ખાલી એક ખાલી વ્યક્તિએ ખાલી એક આંદોલન કેસનો નથી કર્યું, સંદર્ભ દાખલો સંધ્યા. આપું. આંદોલન એક વ્યક્તિએ આપણે નથી કર્યું, અમને આખી કોઈને નહીં પાંચની ખબર ટીમ હોય. હતી. કોર જેતલ કમિટી સરનો હતી, એક કેસ બધા છે. જિલ્લાઓમાં જેતલ સરનો બધા એક કેસ છે, કન્વીનરો હતા. સરકારે એ કેસ એટલે બે વિડ્રો જણા કરી આ લીધો. બાજુ જાય, બે જણા સરકારી આ બાજુ વકીલે જાય, તમામ વરુણ પર પ્રક્રિયા કેસ હોય, પૂરી એટલા કરી. મારી ઉપર ના સેશન હોય, કોર્ટના અને મારી જજે ઉપર હોય, એટલા વરુણ એ પર કેસ ના હોય. વિડ્રો કરવાનો 26 વાર ગ્રાહ્ય ના મારી રાખ્યો. ધરપકડ થઈ જાય તો 26 સરકારે વાર વિડ્રો મારી કરવા પર માંગ્યો તો એમાં પછી એ જેતલ સરના બધા આંદોલનકારી મિત્રો છે મને મળ્યા. ફરીથી સરકાર જોડે એની હાઈકોર્ટમાં અપીલ કરાવડાઈ અને હાઈકોર્ટમાં સરકારે રિક્વેસ્ટ કરી કે ભાઈ કેસ આપ અરે વિડ્રો યાર, કરો, આવી વાર્તાઓ એ પેન્ડિંગ. વરુણભાઈ, હવે વાર્તાઓ એવી બધી બંધ કરો તો ને. સંધ્યા, 182 ભાઈ, અતુલભાઈ, માઇક્રો પ્લાનિંગ હોય એક- તમારી એક- પાસે, તો આ કેસોનું માઇક્રો પ્લાનિંગ હવે શું? હવે તો હવે એ જોવાનું છે ને કે આ એક હવે શું પ્રક્રિયાની વાત છે. હવે શું? ના, એ પ્રક્રિયા તો તમે બધા એમાંથી ગુજરી ચૂક્યા છો. હા. આપણે ડિબેટ કરીને કોઈ પણ એક્સક્યુઝ ભારતીય જનતા પાર્ટી આપે, કોઈ પણ કારણ આપે, પરંતુ હું આપને સ્પષ્ટ જણાવું છું, તમે 2017 નું ખાલી રિવર્સમાં જાઓ. 2017 માં આ જ રીતે શરૂઆત થઈ હતી. સતીશભાઈ, આવું આપની પાસે આ આપનો જ અવાજ રીતે નહીં સંભળાય. શરૂઆત થઈ અત્યારે હતી. બોલી રહ્યા છે વિશ માટે. 2017 માં પણ આ જ રીતે શરૂઆત થતી, મધ્યસ્થીઓ દ્વારા મીટિંગો થઈ, અમને લોકોને રીઝવવામાં આવ્યા કે અમે આમ કરીશું, તેમ કરીશું. એટલે મને ક્યાંક અહીંયા એવું જ લાગે છે કે આ પોલિટિકલી મોટું એક, ભલે લાગે છે તમને 10 જ કેસ, પરંતુ કંઈક મોટું બાનું ક્રિએટ કર્યું હોય કે અચ્છા. ભારતીય જનતા પાર્ટી આ કાર્ય કર્યું છે એટલા માટે આ મોભીઓએ આમ ન કરવું જોઈએ, આ મોભીઓએ અમારા પક્ષમાં આવવું જોઈએ, આ મોભીઓએ અમારામાં જોડાવવું જોઈએ, અમે સમાજનું આટલું કાર્ય કર્યું છે. ક્યાંક આવું તો ષડયંત્ર નથી રચાઈ રહ્યું ને, જેમ વરુણભાઈએ પહેલા જ અરે કીધું. બિલકુલ, સતીશભાઈ પણ એ કહી ચૂક્યા અને કે વરુણભાઈએ આગેવાનો કીધું. કશું કરી નથી રહ્યા. જે આગેવાનોની જરૂર હોય છે સંધ્યા, એ દુઃખની ક્યાં વાત છે? એ છે કે હા. નરેશભાઈ અમારા સમાજના મોભી છે, અમે બધા એને એક મોટા ભાઈ તરીકે માની છે. એના માટે એવો દાવો કર્યો વરુણભાઈએ કે નરેશભાઈ કેમાં જોડાશે ને તો કોંગ્રેસને તો ધ્રુજારી ઉપડી જશે. તો આ Surprise દાવો હશે. કયા ઉપર કરી રહ્યા છે? પૂછો સરપ્રાઈઝ, સંધ્યા શું એમને. બીજેપીમાં જોડાશે કે કેના વરુણભાઈ? ઉપર? આવો નરેશભાઈ આક્ષેપ કેમ? બીજેપીમાં જોડાઈ રહ્યા અને છે. તમે હા indirectly બોલો કે એવો ના દાવો બોલો? કરી રહ્યા છે કે બીજેપી સંધ્યા, આટલો દાવો કઈ રીતે સંધ્યા. કરે છે અમારા વડીલ ઉપર? એનો જવાબ આપે બીજેપી. શા માટે સમાજમાં અમારા મોભીઓને બદનામ કરવામાં આવી રહ્યા છે? મેં કોઈ દાવો કંઈ કર્યો નથી. બરોબર છે, અને રાજનીતિમાં જે પરિપક્વ રાજનીતિ અને હું તમને કહું, તમે જ કીધું શું ભાઈ, અરે હું સરપ્રાઈઝ. હું હા, તમને કહું છું. કોંગ્રેસમાંથી અરે, નથી જોડાઈ રહ્યા, તમે એ વાત કરી અરે રહ્યા છો. હું ધ્રુજી તમને ઉઠશે એવું હું કીધું તો તમને એનો મતલબ શું સંધ્યા થયો? જી. હું તમને શું કહું છું, નરેશભાઈ સમાજના બહુ જ સન્માનની આગેવાન છે. હા. નરેશભાઈને રાજનીતિમાં કઈ પાર્ટીમાં જોડાવું એ એમનો વ્યક્તિગત અધિકાર છે ને જે પાર્ટીમાં પણ તમે જે જોડાય confidence મારી દેખાઈ રહ્યા મારી છો, મારી એ એડવાન્સ ધ્રુજી ઉઠશે એટલે શું મારી અમારે મારી મારી સમજવાનું? મારી એડવાન્સમાં શુભેચ્છા છે. બરોબર છે, પણ એમને એડવાન્સમાં શુભેચ્છા છે. હા. પણ ફરીથી જવાબદારીપૂર્વક ગંભીરતાથી કહું છું કે કોંગ્રેસને બહુ સરસ સરપ્રાઈઝ મળવાની જો છે. આ જ અચ્છા. વસ્તુ છે. ફરીથી એકવાર કહું શા છું. માટે અને દાવો કરી અને રહ્યા છે? બીજું માટે તૈયાર રહેજો. અને સંધ્યા, હું રાજનીતિમાં છું, જાણતો ઘણું બધું હોય, અરે, સંધ્યા, કહેવાનો સમય યોગ્ય સમય હું કહું છું અને હું યોગ્ય સમયે કહીશ. જોડાતા હોય તો કહી દો. શહીદોને હા. અન્યાય થયો છે એના માટે જે મૃતક પરિવાર છે એને નોકરી માટે આ અતુલભાઈને હું એ પ્રશ્નનો જવાબ આપી દઉં. અતુલભાઈ, જે પણ તમે જો હું ભારતીય જનતા પાર્ટીમાં છું, પણ પાટીદાર આંદોલનના હું, તમે, સતીશભાઈ, રેશમાબેન બધા સાથીઓ છીએ અને સમાજનો કાલે કોઈ પ્રશ્ન હતો તું ખભે ખભો મિલાઈ નતો, અત્યારે હશે તો એમાં જોડે તું ખભે ખભો મિલાઈને, અને કાલ આવશે તોય હું હોઈશ. ચાહે કોઈ પણ રાજકીય પાર્ટીમાં હોઉં, એમાં હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ પણ પ્રશ્ન હોય, આંદોલનનો કોઈ પણ પેન્ડિંગ બોલવાથી પ્રશ્ન ન હોય, થાય ને, વરુણભાઈ. અરે પણ બોલવાથી ન થાય. સંધ્યા વરુણ જે લોકો પટેલ ગયા છે, એને એમને સંધ્યા નોકરી પણ નથી મળી. આ વરુણ વાત પટેલ તમે જ કરી હતી. અને આ બીજા સાથીઓ છે, અહીંયા સંધ્યા બધાએ વરુણભાઈની ભેગા વ્યક્તિગત થઈને વાત જ નથી. એટલે બધાએ ભેગા થઈને શરૂઆત કરી કે એના પરિણામ પ્રવક્તા લાયા. બીજા હોવાની જરૂર હતી. બધાએ પરિણામ કારણ કે ભેગા એક થઈને અમારા લાયા. ભાઈને સામે લાવીને ભારતીય જનતા પાર્ટીનું જૂનું કાર્ય છે કે ભાઈઓ ભાઈઓને ઝઘડાવો, ભાઈ બહેનને ઝઘડાવો, આ એનું કાર્ય છે. પણ આપણે નહીં ભાઈ બહેન નહીં બાજીએ. પણ સંધ્યા અહીંયા હું આપને જણાવું કે જે રીતે સીઆર પાટીલના નિવેદન આવી રહ્યા છે કે પટેલ સમાજને લઈને કે પટેલ સમાજના બોંભીઓ અમારા હિતેચ્છુ રહેલા છે, નરેશભાઈને લઈને નિવેદનો આપે, અહીંયા વરુણભાઈ આવું બોલે, એટલે ક્યાંક ને ક્યાંક સમાજના મોભીઓના નામે રાજનીતિ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું છે અને એના જ ભાગરૂપે આવા બધા પ્રપંચો અને પ્રોપેગેન્ડા ક્રિએટ કરી રહ્યું છે. પાટીદાર સમાજ એ સમજી રહ્યો છે, દરેક પક્ષની રાજનીતિને સમજી રહ્યો છે કે વોટ માટે જ ઉપયોગ થઈ રહ્યો છે, આ વસ્તુ સમજી રહ્યો છે પાટીદાર સમાજ? આ સવાલ સાથે પાછા ફરીશું બ્રેક બાદ.
તો હજુ પણ 140 જેટલા કેસ છે. આ કેસનું શું તે અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે. પાટીદારો પરના કેસ 2015માં જે આંદોલન થયું ત્યારબાદ એક બાદ એક જે કેસ થયા હતા તે અંગે. સતીશભાઈ, આપને શું લાગે છે, આ અત્યારે 10 થી શરૂઆત થઈ છે, બીજા કેસનો વારો આવી જશે ચૂંટણી પહેલા? આપને લાગે છે કે ક્લિયર થઈ જશે આ બધા કેસ? શરૂઆત કરી એ તો બહુ ખૂબ અભિનંદનને પાત્ર છે, પણ જો સરકાર ધારે તો એક જ દિવસમાં પતી જાય. કારણ કે અમને તો જીવતો જાગતો દાખલો છે કે વરુણભાઈ ઉપર એક કેસ થયો તો મહેસાણાની અંદર જેલ ભરો આંદોલનની અંદર. વરુણભાઈએ ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેર્યો એટલે અમે મુખ્ય 21 આરોપી અને 200 થી વધુ યુવાનોના કેસ ઓટોમેટિક નીકળી ગયા. તો ભારતીય જનતા પાર્ટી ધારે તો 2 દિવસમાં બધા કેસ નીકળી જાય. બીજી વાત, તો ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ વાપરે. જો અમારા ઉપર જીવલેણ હુમલો થયો તો અતુલભાઈએ કેમ કીધું, મારા અને સુરેશ ઠાકરે ઉપર અમારું મર્ડર કરવા આવેલા આ સરકારના માણસો, અને વરુણભાઈનું પણ મર્ડર થવાનું હતું. અમારા પછી વરુણભાઈનો વારો હતો, પણ ભગવાનનો સારું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો એમના ઉપર હુમલો પણ બચી ગયો અને અમારા કેસ બધા અતુલભાઈનો પણ વારો હતો. એટલે વરુણભાઈના ભારતીય જનતા પાર્ટીમાં જવાથી બીજા બધાના પણ હુમલા અટકી ગયા અને અમુક કેસો પાછા ખેંચાઈ ગયા જેમાં એ સામેલ હતા. પણ જો આ કેસની શરૂઆત ખેંચવાની કરી હોય, દિલથી કરી હોય, અને ભારતીય જનતા પાર્ટીમાં હજી સુધી કોઈ કદ્દાવર નેતા નથી કે જેનું પાર્ટીમાં ચાલતું હોય. જો પાર્ટીમાં ચાલતું હોય, મજબૂત આગેવાન ના, વરુણભાઈ કહે છે મારું ચાલે છે, મેં બધા કેસ આ પાછા ખેંચાવડાયા છે. વરુણભાઈ એવો દાવો કરી રહ્યા છે, કેટલાક કેસ એમણે પાછા ખેંચાવડાયા. જી અતુલભાઈ. બધા વાગડી ઊંચી કરે એવા નેતા છે. બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. હા, વરુણભાઈને એ ખબર નહીં હોય કે પાટીદાર અનામત આંદોલનના જે કેસો હતા ને એની તપાસ પંચના અધ્યક્ષ કોણ છે. એને તપાસ પંચ એને સોંપવામાં આવી કે એ પૂર્વ રિટાયર્ડ જસ્ટિસ છે હાઈકોર્ટના. હવે એમની નિમણૂક કેવી વ્યક્તિની કરી એ બી તમે જુઓ કે એમની પાસે અમદાવાદ ગ્રામ્યમાં ફોજદારી કેસ પડેલો છે. હાઈકોર્ટની અવમાનનાનો એમની સામે કેસ છે. ફોજદારી કે કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ સમક્ષ અરજી પડેલી છે. જેમની સમક્ષ સીબીઆઈ કોર્ટમાં તપાસની માંગણી કરવામાં આવેલી છે. આઈપીસી કલમ 166, 167, 217, 218, 219, 220 અને 500 હેઠળના ગુનાઓ એમની ઉપર છે. અને એવી વ્યક્તિને પાછા અમને ન્યાયાધીશ પંચ તરીકે નિમણૂક કરી. એટલે ઘરના ભુવા ઘરના દાખલા તપાસની અપેક્ષા ક્યારે એમની સામે સવાલ છે આપણે. ઓકે, વરુણભાઈને ખબર નહીં હોય પાટીદાર ઉપર થયેલા દમનનો સૌથી પહેલો છેલ્લો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ફરિયાદી હું છું, નેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ફરિયાદી હું છું, વુમન હ્યુમન રાઇટ કમિશનનો ફરિયાદી હું જ છું. બરોબર છે. જેટલા પ્રશ્નોનું મહત્તમ સોલ્યુશન લાવવાનો બધાએ સાથે મળીને પ્રયત્ન કર્યો, બધાનો ખૂબ સહકાર અને બધાએ મહેનત કરી છે. પ્રશ્નના સમાધાનો આવ્યા છે. અને જે પણ કેસો બાકી છે, હું સરકારમાં છું, હું સત્તાધારી પાર્ટીમાં છું, મારા મિત્રોની સાથે છું. પૂરેપૂરો લાગણી તમે કોઈ બાંયધરી આપી શકશો ક્યારે લેવાશે? નહીં આપી શકશો. સંધ્યા બધાના પ્રયત્નોથી આ 470 જેટલા કેસો ખેંચાયા છે. આવનારા દિવસોમાં જે પણ બાકી છે ખેંચાશે અને હું પોતે એમાં નથી આપી શકતા ને તમે માધ્યમથી શોર્ટ એન્ડ સ્વીટ સરકારને એટલું જ કહેવા માંગુ છું, સરકારને કોઈ ધન્યવાદને પાત્ર છે એવું બોલવાની જરૂર નથી. સરકાર શ્રી જે રીતે ખોટા કેસ પાછા ખેંચે એ જ રીતે બાકીના ખોટા કેસ પાછા ખેંચી લે અને જે નોકરી આપવાની કમિટમેન્ટ છે એ આપે. શ્રેય એને જેને આપવો એને આપે, જે નેતાઓને તોડી ફોડીને લઈ જાઓ એને લઈ જાય, પરંતુ જે વાસ્તવિકતામાં પીડિત છે એની સાથે ન્યાય કરે, પીડિતોને ન્યાય મળવો જોઈએ. લાસ્ટ કમેન્ટ અપીલ કરું છું. થોડા ઘણા ચૂંટણી નજીક છે એટલે થોડો ઇન્સ્ટોલમેન્ટમાં કેસો પાછા ખેંચાશે અને થોડાક બાકી પણ રખાશે જે ચૂંટણી પછી કરે, કારણ કે એનું બી વચન લેવામાં આવશે અને આ રીતે ચર્ચા ચાલ્યા કરશે. મેં કહ્યું પ્રમાણે આને કારણે જે કઈ પરિણામોમાં ફરક પડવાનો હતો એનાથી કઈ બહુ મોટો ફરક પડવાનો નથી. એ બધા જે કઈ એના પડઘા પડવાના તે પડી ચૂક્યા છે. પણ આ એક માંગણી થતી હોય તો એક તમે વાત કરી શકો કે અમે કેસ પાછા ખેંચ્યા છીએ, હજી થોડા ખેંચવાના છે, બાકીના સરકાર માટે ખાલી કહેવા પૂરતું એક કદાચ રહેશે કે તમે જે કીધું તો અમે સ્ટેપ બાય સ્ટેપ પણ અમે કરી રહ્યા છીએ. એટલે એ કહેવા માટે, હા, કહેવા માટે સરકાર માટે આ વાત રહેશે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અતુલભાઈ સોરી, સમય નથી આપણી પાસે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જોવાનું રહેશે કે બીજા જે 140 કેસ કહેવામાં આવી રહ્યા છે એ ક્યારે પરત ખેંચવામાં આવશે. ચૂંટણી પહેલા એનો નિવેડો આવશે કે નહીં આવે, અને આ જે કેસ પરત ખેંચ્યા છે તેની વોટ પર કેટલી અસર થશે તે પણ જોવાનું રહેશે. રજા આપશો. નમસ્કાર.